જય હિન્દ દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। દોસ્તો, આપણે ભણી રહ્યા છીએ ખાસ સીસી આધારિત જે 4 વિષયો છે એ પૈકી ગુજરાતી વિષયના સમાનાર્થી શબ્દો કે જે તમારી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। તો આપણે એનો એક ભાગ જોઈ ચૂક્યા છીએ। આપણે આજે બીજો ભાગ પણ જોઈએ તો જોઈએ કિરણ। કિરણનો અર્થ થશે રશ્મિ, ત્યારબાદ અંશુ, મયુખ, મરીચી અને કર। તો આપણે કર શબ્દ પૂછાય તો આપણા મગજમાં એક વસ્તુ, કર એટલે કે જે આપણે સરકારને કર ભરીએ, ટેક્સ ભરીએ તે, પણ યાદ રાખો કર એ કોનો સમાનાર્થી શબ્દ છે? કિરણનો પણ સમાનાર્થી શબ્દ થાય કર। ત્યાર પછી કાળજી રાખવી। આપણે સરકારી ભરતીની તૈયારી કરતી વખતે કાળજી રાખવી પડે કે કયો ઓનલાઈન કોર્સ પરચેસ કરો એ વખતે પણ કાળજી રાખવી પડે। તો કાળજી એટલે ચીવટ, તકેદારી, સાવચેતી અને સંભાળ। ત્યારબાદ જોઈએ કાળું, તો કે કૃષ્ણ, અસિત, શ્યામ, શ્યામલ, શ્યામળું। તો એ કોના સમાનાર્થી શબ્દ છે? તો કે કાળા માટેના। ત્યાર પછી કામદેવ, તો કે મદન, મન્મથ, કંદર્પ, અનંગ, રતિપતિ। ત્યારબાદનો શબ્દ કામદાર એટલે કે મજૂર, શ્રમજીવી, શ્રમિક। ત્યાર પછી કાવ્ય એટલે કે કવિતા, પદબંધ, પદ્ય। તો આ બધા કાવ્યના સમાનાર્થી શબ્દો છે। તમારામાંથી પણ ઘણા બધા લોકો કાવ્ય વગેરે લખતા હશે, શેરો શાયરી પણ લખતા હશે અમુક સમય બાદ। ત્યારબાદ લખીએ કુદરતી એટલે કે સહજ, સ્વાભાવિક, પ્રાકૃતિક, નૈસર્ગિક, કે ભાઈ એનામાં ભણવાની ઈચ્છાઓ કુદરતી છે કે એને પણ ઘણા સમયથી એટલે કે નાનપણથી પોતે યોગ્ય રીતે અભ્યાસ કરી રહ્યા છે, બરાબર। તો કુદરતી એટલે કે આપમેળે, જેને આપણે ગોડ ગિફ્ટ પણ કહેતા હોઈએ છીએ ઇંગ્લિશમાં। ત્યાર પછી કોમળ એટલે કે મૃદુ, સુકુમાર, મસૂણ, મુલાયમ, નાજુક, કુમળું, કે ભાઈ વિદેશથી ખરીદેલો એક ધાવળો ખૂબ કોમળ છે, બરાબર। તો કોમળ એટલે કે મૃદુ। ત્યાર પછી કૌશલ, કૌશલ એટલે કે દક્ષતા, પટુતા, પ્રાવીણ્ય, ચતુરાઈ, નિપુણતા, કે કોઈ પણ ક્ષેત્રની અંદર કુશળતા હોવી। ભારત સરકાર પણ સ્કિલ ઇન્ડિયા મિશન ઉપર ભાર મૂકે કે તમે કોઈ પણ એક ક્ષેત્રની અંદર કુશળ બનો, એમાં તમારી સ્કિલ ડેવલપ કરો, બરાબર। જેમ કે અહીંયા જે આ લેક્ચર્સ રેકોર્ડ થાય છે તો એ રેકોર્ડ કરનાર વ્યક્તિ, એને રેકોર્ડિંગની અંદર કુશળતા છે, બરાબર। તો એ મુજબની કુશળતા, કારીગરોપણું, હીરાનો ઘસનાર કોઈ હોય તો એને એની પ્રવીણતા હોય, એને આપણે કુશળતા કહેતા હોઈએ છીએ। ત્યાર પછી કર્મ એટલે કે કરમ, કામ, કાર્ય। ત્યારબાદ ક્રોધ એટલે કે કોપ, રોષ, ગુસ્સો, આક્રોશ, અમર્ષ, કે કોઈની ઉપર આપણને ક્રોધ આવી જવો। ત્યાર પછી કોયલ એટલે કે કોકિલ, કોકિલા, પીક, વનપ્રિય અને પરભૃતા। ત્યારબાદ કૃપા, અનુગ્રહ, અનુકંપા, કરુણા, દયા, મહેરબાની, કે આપણે દરિદ્ર એટલે કે ગરીબ લોકો પ્રત્યે કૃપા રાખવી જોઈએ, દયા ભાવ રાખવો જોઈએ। ત્યાર પછી ક્ષણ એટલે કે ઘડી, પળ, કે ભાઈ મારે પરીક્ષાની તૈયારીના ભાગરૂપે દરેક ક્ષણનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનો છે, એટલે કે પળે પળનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનો છે। ત્યાર પછી શ્વેત એટલે કે સફેદ, ધોળું, જેને આપણે વ્હાઇટ કહેતા હોય ઇંગ્લિશમાં, ધવલ અને શુક્લ। ત્યાર પછી ગિરી એટલે કે પર્વત, પહાડ, અને બીજું કે અદ્રીપણ, એ કોનો સમાનાર્થી શબ્દ છે? ગિરીનો સમાનાર્થી શબ્દ છે। ત્યાર પછી ગણપતિ એટલે કે ગજાનન, વિનાયક, ગૌરીસુત, એકદંત, લંબોદર, ગણેશ, ગણનાયક। તો ગણપતિના પણ ઘણા બધા અલગ અલગ સમાનાર્થી શબ્દો આમાંથી પણ તમને પૂછાઈ શકે। ત્યાર પછી ગૃહ એટલે કે ભુવન, સદન, નિકેતન, સદ્મ અને આવાસ, કે ભાઈ મારું ગૃહ, મારું ઘર, મારું આવાસ। ત્યાર પછી ગરીબ એટલે કે દીન, આમાં દીર્ઘ આવશે, દીનમાં દીર્ઘ આવશે, એ પણ યાદ રાખીએ। નિર્ધન, રંક, દરિદ્ર, કંગાળ, અકિંચન। તો આ બધા ગરીબ માટેના સમાનાર્થી શબ્દો। ગધર્વ એટલે કે ગધેડો, ખર। પછી વૈશાખ નંદન, બહુ સારો શબ્દ આપણને મળ્યો કે વૈશાખ નંદન। હવે આપણે કોઈને એમ કેવું હોય કે ભાઈ તું ગધેડા જેવો છો, તો એવું નહીં આપણે કહીએ, આપણે એને બહુ પ્રેમથી સમજાવશું, જેને ખબર નહીં પડે કે ભાઈ તું વૈશાખ નંદન જેવો છો, બરાબર। તમે લોકો તમારા મોબાઈલમાં નામ જેટલાના પણ સેવ કરેલા છે એમાંથી કોઈનું નામ અપડેટ કરીને વૈશાખ નંદન નહીં કરી નાખતા, બરાબર। ત્યાર પછી જોઈએ ઘર એટલે કે ગૃહ, સદન, ભવન, જેમ કે રાષ્ટ્રપતિ ભવન, કેમ? તો કે રાષ્ટ્રપતિ ત્યાં રહે છે, એમનું એ આવાસ છે, એમનું એ નિવાસ સ્થાન છે, રાષ્ટ્રપતિ ભવન। આગાર, નિકેતન, સદ્મ, નિલય, આલય, મકાન, રહેઠાણ, નિવાસ, નિવાસ સ્થાન અને રહેણાંક।
તો જો આ બધાય ઘર માટેના સમાનાર્થી શબ્દો. એમાંથી તમને એક આગાર પૂછાઈ શકે, નિકેતન પણ પૂછાઈ શકે, સદ્મ પણ પૂછાઈ શકે, નિલય પણ તમને પૂછી શકે. ત્યાર પછી ઘી એટલે કે ધ્રુત, હવી અને સર્પી. આ પ્રકારના સમાનાર્થી યાદ રાખ. સર્પી તમને પૂછે તો આપણને લાગે કે કંઈ સાપ સાથે સંબંધિત હશે, સર્પ સાથે સંબંધિત હશે, પણ સર્પી એટલે થાય ઘી. ત્યાર પછી ઘોડો એટલે કે અશ્વ, એ આપણને ખબર હોય. પછી વાજી, તુરંગ, હઈ અને સેંધવ. તો આ ઘોડા માટેના સમાનાર્થી શબ્દો છે. ત્યાર પછી જોઈએ ચતુર એટલે કે જે ચાલાક છે, બહુ હોશિયાર છે, ચપળ છે. તો જો દક્ષ, પટુ, કુશળ અને નિપુણ. તો એના માટે આ બધા કોના સમાનાર્થી શબ્દો? ચતુરના. ત્યાર પછી ચાકર. તો ચાકર એટલે નોકર, સેવક, પરિચર અને કિંકર. ત્યાર પછી ચિંતન એટલે કે મનન, અભ્યાસ, અનુશીલન. ભાઈ હું ચિંતન મનન કરું છું, બરાબર, હું અભ્યાસ કરું છું, અનુશીલન કરું છું. ત્યાર પછી ચંદ્ર, ઇન્દુ, સુધાકર, શશી, મયંક, વિદુ, હિમાંશુ, નિશાકર. એ ચંદ્રના સમાનાર્થી શબ્દ આ પણ તમને પરીક્ષામાં પૂછાય. ત્યાર પછી ચાંદની એટલે કે ચંદ્રિકા, કૌમુદી, જ્યોત્સના, ચંદ્રપ્રભા. એની પછીનો શબ્દ જગત એટલે કે દુનિયા, વિશ્વ, આખો સંસાર, ભુવન, સૃષ્ટિ, આ આલમ, આખું જહાં. બરાબર, આ બધા શબ્દોનો આપણે રૂટીનમાં કોઈના કોઈ શેરો શાયરી વગેરે ક્યારેક ને ક્યારેક ઉપયોગ કર્યો હોય છે. ત્યારબાદ આપણે જોઈએ જુહાર એટલે કે પ્રણામ કરવા, નમસ્કાર કરવા, કોઈને સલામ કરવા. તો એના માટે આ ત્રણેય શબ્દો જુહારના સમાનાર્થી છે. ત્યાર પછી જંગલ એટલે અરણ્ય, કાનન, વન, વિપિન. જંગલના સમાનાર્થી શબ્દો. જિજ્ઞાસા એટલે કે તમને કોઈ બાબતની જિજ્ઞાસા હોવી, કે ભાઈ વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસમાં કેવું ભણાવ્યું હશે, એની તમને જિજ્ઞાસા થાય. તો આજે જ ડાઉનલોડ કરીને તમે એમાં ડેમો લેક્ચર ભરી લો. તો જિજ્ઞાસા એટલે કે કુતૂહલ, કે એમાં શું હશે, કેમ હશે, કેવી રીતે હશે. જિજ્ઞાસા, કૌતૂહલ, ઉત્કંઠા અને ઇંતેજારી. ત્યાર પછી જીવન એટલે કે જિંદગી, આયુષ્ય, આયખું. ત્યાર પછી જીભ એટલે કે જીહવા, રસના, રસેન્દ્રિય. તો આ જીભના સમાનાર્થી શબ્દ એ પણ તમને પૂછાય. ત્યારબાદ જિંદગી, આયુષ્ય, આયખું, આવરદા, જીવન, જીવિતકાળ, જિંદગી. તો જિંદગી ઉપરથી કેટલા બધા શેર લખાયેલા છે. તો મને એક સડનલી એક શેર યાદ આવી રહ્યો છે. જ્હોન એલિયાનો, ઉર્દુના એક અજીઝ શાયર થઈ ગયા, કે જેનો જન્મ ઉત્તર પ્રદેશના અમરોહામાં થયેલો. અને એનો એક સરસ મજાનો શેર કે બેકરારી સી બેકરારી હૈ, વસ્લ હૈ યા ફિરાક તારી હૈ. बेकरारी सी बेकरारी है, वस्ल है या फिराक तारी है, जो गुजारी न जा सकी हमसे, हमने वो जिंदगी गुजारी है. જો શેર તમને પસંદ પડે તો એ પણ કમેન્ટ કરજો. ત્યાર પછી જોઈએ જુસ્સો એટલે કે જોશ, જોમ, બળ, ઉમંગ, તાકાત. તમને અત્યારે જુસ્સો છે કે ભાઈ આપણે સીસીની અંદર ચારેય વિષયો બહુ મસ્ત રીતે ભણી લેવા છે. તમને એના માટે આ યુટ્યુબના લેક્ચરો પણ ખૂબ મદદરૂપ થશે, બરાબર. તો જુસ્સો અને જોમ સાથે જ આપણે તૈયારી કરવી જોઈએ. ત્યાર પછી જૂનું એટલે કે પુરાણું, પ્રાચીનતમ. આપણે સામાન્ય તેના માટે શબ્દ કે બાબા આદમના સમયનું છે. તો પ્રાચીન, પુરાતન, ચિરંતન, જીર્ણ અને જર્જરિત. તો આ જે હતા એ આપણા સમાનાર્થી શબ્દોનો ભાગ 2. જો તમારે આ પ્રકારનો આખો કન્ટેન્ટ ભણવો હોય, તમારે સીસી ભણવું હોય, સીસી સ્પેશિયલ બેચ ભણવી હોય, કોઈ જનરલ ફાઉન્ડેશન બેચ ભણવી હોય, તમારે કોઈ એક પણ વિષય ભણવો હોય, તો એ તમામ વિષયોના વિડીયો લેક્ચર્સ આપણે નવી લોન્ચ કરેલી એપ વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસમાં મળી જશે. તમે અહીંયા ડિટેલ પણ જોઈ શકો. આટલી લાંબી ફેકલ્ટી, એટલે બધા ફેકલ્ટીઓની આખી યાદી છે. તમે જો 23 વિષયો, 2472 વિડીયો અને 781 કલાકો. તો તમે આજે જ ડાઉનલોડ કરો વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ એપ, અને વધુ માહિતી માટે તમે આ નંબર પર કોલ પણ કરી શકો છો. જય હિન્દ.